મારે કેવું છોકરાને આવો ફોન લઈ દે, સફરજન ને બટકું ભરેલો, દારી ગઈ લ્યો. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? હું સારું છે, હું હા મને સારું. તને કેમ છે? ઓળખી હું તારે હા હું બોલું. હા બા, કેવું આવું બોલું છું? હું ઓળખું જ નહીં. કેમ ન ઓળખું? નંબર સેવ છે પપ્પાનો. સારું સારું લે. કેમ છે તને? મને રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર થઈ ગઈ હતી. હા બા, થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું કીધું ડાક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. આ લે કાંઈ નથી કર્યું તો આરામ લેવાનું કીધું. આ અમારી જે મોટો ટળી ગયો હોત, પણ ઠેલી ગયો હોત. આ વીના ટોળા હાંસવા અમે એ મૂકો બધું. દિવાળી આવો છો ને દેહમાં? ના બા, અમે લોકો દિવાળી દિવસમાં નથી આવતા. કેમ નથી આવતા દિવાળી દેહમાં? બા ટિકિટો નથી મળતી ને તમે જોવો ને છોકરાઓને અમે ઓફિસો ખુલી, છોકરાઓને ઓફિસો ખુલી જાય ને એવું બધું થાય એટલે કેમ 15 દિવસ માટે આવું? કોરોનામાં તો ઓહન્યું આવ્યું હતું, ટિકિટો નહોતી મળતી તોય ગાડી ઉપર પોણોઠી વાળે ને આવ્યું છું. બે સાઈડમાં વિમલના ઠેલા બાંધીને 5 દી આવો ને તો ભાભાને પોરો રે. વાડીએ ન જાવ કાંઈ નહીં. તમે જે શરત કરી હતી ને એ પ્રમાણે શરત મુજબ ન આવતા. પણ ઘર હાંસવો ને તો સારું. એમાં શું છે, ફળિયામાં છોકરા રમતા હોય ને તો દાદા જોવે ને તો એને થાકોડો ઉતરી જાય એમ. બીજું શું કહું હું તો? તમારે જો અમારે જેમ તો નથી ને, આવો તો સારું એમ કહું છું. નકર આમ જ બીજું અમે શું કરી? અહીંયા છે ત્યાં સુધી બધું હસવાનું. નકર આમાં બાવળિયા થઈ જાય, છોકરાઓ ક્યાં ઉતરશે? હા, તો એ પછી મોહનથાળ ને વાન બોલો પૂરી ને એવું બધું ગાંઠિયા ને ઝારા ને એવું બનાવી નાખું. મમરે થોડો પેટ ભરાય છોકરાનું. બા તમે એવી બધી માથાકૂટ ન કરો. અમે નકો નથી આવવાના. તો તમે 15 દિન ત્યાં શું કરશો? એમ તો બા અમે 15 દિવસ કુનું મનાલી જઈએ છીએ. ત્યાં કુનું મનાલો શું હોય? ત્યાં બરફ ને એવું બધું. તો ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા આ શેઢે પાથર લઈને ઓપનર સુધી ઉલાળી જાવ ને, જલ્દી મોસમ પૂરી થઈને ભાભો નવરો થાય. અમારે જેમ નથી. નકર બાપા ઠળી ગયું. જો અમારે કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળે ઘા ભાલે વાડીએ ધોવા જવું પડતું. 5 છોકરા ને 5 ને 10 ગોદડા હોય. કેમ બા 10 ગોદડા? ડાયપર નહોતા ને અમારા વખતમાં છોકરાને. એ વાદળા વીખવા કુંડીએ જવાના. તમારે ફિલ્ટરની સાફ પાડો તેની મેળા ગોળા ભરા જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, સંપા કાકી સાફ બંધ કરજો, દાણા થઈ રહ્યા. વાડીએ ગોદડા ધોવા જવા પડું ને ડબ્બામાં ગોદડું ધોવાઈ જાય. તો હવે આ સુવિધા નથી રહેવું તો પછી આનીથી વધારે સુવિધા ન આવે, છૂટું થાય આમાં, બીજા ધરાય. પણ ગામડાએ હાચું એવું કેવું ગામડું આપણું. માફ કરજો, અહીં બેઠેલા બધાને કોઈ ગરબા કરો ને તો શેરી ગરબા કરવા. બહુ મહાનગરોના ગરબામાં નથી રસ નથી. હું કોઈનો વિરોધી નથી, કોઈ આયોજકનો વિરોધ. હું મને જે દેખાય એ કહું. આવડા મોટા ડોમમાં મોટી નવરાત્રી થાય. બેન દીકરી 2 વાગે રાત્રે 3 વાગે 4 વાગે ઘરે આવે. બાપ નથી પૂછી શકતો, માં નથી પૂછી શકતી. શું કામ? સહન શક્તિનો અભાવ આવ્યો. અમે જયારે ડેલીના ખાનામાં પગ મૂકી અંદરથી ભેં આવતી. ભેં એટલે એ બાપનું મોઢું જોવો ત્યાં ખબર પડી જાય કેટલી વીએ હો થવાની. દાદો શું કહે, માં શું કહે, કાકો શું કહે, એની ભેં હતી, બીક હતી કે મારો દાદો મને શું કહે. રાતના 2-2, 3-3, 4-4 વાગે દીકરી ઘરે આવે. મા બાપ મૂંઝાય છે કે આને હું કેવું. સહન શક્તિનો અભાવ. મોટી ડોમની નવરાત્રીઓમાં જાઓ એટલે મોટા બોર્ડ મૂક્યા હોય, ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં, ફલાણા વ્યક્તિઓ નશો કરીને અંદર આવવું નહીં. પણ એક બોર્ડ બીજું મૂકું ને, ચુંદડી વગર કોઈ નવરાત્રીમાં આવવું નહીં. 150 રૂપિયાની ચુંદડી હોય, ખાલી 150 રૂપિયા. નકરી ચુંદડીની કિંમત જાણવા જાઓ તો 150 જ હોય. પણ એ ચુંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ ચુંદડીની કિંમત શું છે. મહાનગરના ગરબા આવડી માતાજીની છબી હોય, 3 અગરબત્તી એમ કરીને અને પાછું શું કેવું બ્યુટી પાર્લરમાં માવડિયું તૈયાર થાય. આપણી બાને જોવો એમને ઊભી હોય તો વાહલી લાગવા મળે. શું વાતો કરો યાર, વગર શૃંગારે. કરલી વાળ છે ને સીધા કરાવે છે. 10-10 હજારના કરલી વાળ હોય ને સીધા કરાવે. સીધા છે ને કરલી કરાવે. અને બેનોને પાછું આ બાજુ રે વાળ તો સારું લાગે, આ બાજુ વાળ રે તો સારું લાગે, આમ વાળ રે તો સારું લાગે. પુરુષોને વાળ રે તો સારું લાગે. બિચારા ટળી ગયા આમને મસોડા. 3 અગરબત્તી કરીને માતાજીને તેડ્યા. ખડિયારમાં ગરબા રમવા આવજો, મગર લેતા આવજો, સિંહ લેતા આવજો. હા બધા લેતા જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનો હોય. તમે જે હારે દીપડાને લાવ્યા છે એને કોણ હાસવશે? મૂળ તો દીપડાનું ધ્યાન રાખો. 2 અગરબત્તી કરીને બાપુ મને માફ કરજો. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તૂને કિયા જાદુ,
अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू कभी घबराओ कभी गले लग जाओ मुझे बुध में नहीं गाओ बिना पायल के भी बजे घुंघरू बिना बधी माताजी के हालो अंबे માં ખોડિયારમાં આઈથી ગાઈ કા તો કે છોકરાઓ ગરબો ન છડાયો તો ડમરી છડાવી ગરબો એટલે ગ એટલે ગાવું ર એટલે રમવું બ એટલે માં ગાતાને રમતા માને રાજી કરવાની વાત છે નવરાત્રી સાધના કરવાની છે ઉપાસના કરવાની છે પ્રાર્થના કરવાની છે એ ફેશન શો નથી અંગ પ્રદર્શનની વસ્તુ નથી ગરબો એટલે એ ગરબાની અંદર તમે દીપક પ્રજ્વલિત કરો છો તે સૂર્યનું પ્રતીક દર્શાવ્યું છે ઋષિ મુનિઓએ અને એ ગરબાની ફરતી કોર 27 પ્રકારના જે છિદ્રો રહ્યા ને એ 27 નક્ષત્રનું પ્રમાણ છે કે તમે એની પરિક્રમા કરતા હો ને તમે અખિલ બ્રહ્માંડની પરિક્રમા કર્યાનું મને તમને ફળ મળે માતાજી કે માડી હા તો ક્યાંથી જાહું ક્યાં તો કે હાલો હજી ગામડે જાય કેમ તો કે આઈની જેમ ભલે 56 પકવાનના 56 ભોગ ન મળે તો કાંઈ નહીં કોક માં બિચારી 70-80 વર્ષની આ પાલોમાં ખાલી મુઠ્ઠી તલ ને મુઠ્ઠી ખાંડ લઈને આવશે ને થાળીમાં મૂકશે ને તો 56 પકવાનના આપણને આનંદ આવશે હાલો ન્યા જાય ઉકા દાદા રામજી દાદા ને ભીમજી બાપા ને આવા મારુતિ જેવા સાવણ નહોતા એલ્યુમિનિયમ ના ભૂંગળા હતા તણગામના તરભેટે હંભળાય એવા હારે મારા નામે ઓય ઓય માતાજીને ગરબા લે 2 મિનિટ ઉભા રહી જાઓ પ્રસાદ લઈને જજો ઉભા રહ્યો અહીં ફાળો નથી 2 મિનિટ બેસી જાઓ 2 મિનિટ મારા બાપુ આમ જો મારા ભાઈ મારા કાલજા ને કલેજા બેજા મારા વાલો ઓલા સટકી ગયા હો તમે બીજી વખત આવો એટલે વાર છે 2 મિનિટ બે આમ જો કંટાળો આવે મજા નથી આવતી આમ મજા નથી આવતી એવું નથી ને તો સટકો હું બીજાનો વારો આવે નકર આમ માંડ મજા આવી હોય ને બાપુ તો એક ચીઠી આવે હો ચીઠીમાં લખેલું હોય આપણે એમ થાય વન્સ મોર કરવાનું કીધું છે કંઈક જોક્સ બોક્સ કરવાનું કીધું જેવી ચીઠી હાથમાં લઈને તેમાં લખેલું GJ5 4899 નંબરની ગાડી નડે તમે પાર્કિંગ કરવા આવ્યા 5 કલાક કાપીને એટલે એનો વાંધો નથી બીજી ચીઠી આવે આપણે ખરેખર હવે તો વન્સ મોર કરવાનું કીધું ચીઠી હાથમાં લઈને તો એમ લખેલું હોય હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે એટલે આપણે ન છૂટકે શું કેવું પડે ખબર હા તમારી ફરમાઈશ લઈ લે આગળ લઈ લે તમારી ફરમાઈશ ન છૂટકે કેવું પડે બધી માતાજીઓ આવે 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવતી હોય ને માં એને ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દે દીકરી તમને લાગે જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી 20 વર્ષનો દીકરો નજર ન નાખી શકે હુકામ સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ એટલે જ આપણા બાપ દાદાએ હાચવી રાખ્યા ગામડાના હે માતુ કાળે ને કલ્યાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા હાલો એને થોડુંક ટાઈટ કરી નાખ હાવ દેશી કરી નાખ હવે બરોબર એ માતાને ચારે જોગમાં જાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા એ હાલો આપણા દેશીપણાનું પરમ ઉદાહરણ જોવું હોય ને આ તાલ જોઈયો આ ખાલી વગડે અને ગવાય મને તો આવડતું નથી છતાં હું બોલ કરું હું કામ તમને રાજી કરવા આ તાલ વગડે એટલે ઓટોમેટિક હાથ આપણા આમ થવા મળે જોયું માર્ક કર્યું અહીં ડીજે વાગતું હોય તો આવું શું સડાવ્યું હોય છે કંઈક સારું સડાવો કંઈક ભગવાનનું સડાવો એક ભાઈ બિચારો હૂતો હતો તેને ઘરવાળી કે ઊભા થયો તો હવે સોસાયટીની બધી બાઈઓ કથા સાંભળવા જાય તો હું જાઉં તો ઓલો ના પાડે ખરો જો કે તમે હું કામ કરો કે હા જાઓ ગયા સાંજે 10 વાગે પાણીપુરી ખાઈને આવ્યું પછી ઓલાએ પૂછ્યું કથા કેવી કરી અરે કથાથી તો વાત જ જવા દો અરે તમે કેવું શણગાર કર્યો તો કેવડો મોટો ડોમ અને જમવાનું એની વાત જવા દો કથા કેવી હતી અરે પણ માણા તમે કહો પગ મૂકવાની જગ્યા નહીં હૈયું દળાય તમે વાત જાવ કથા સાંભળી કે નહીં આટલું બધું માણા હોય એમાં કથા સાંભળાય અને બધી માતાજીઓ ગામના પાદરમાં આવીને ઊભી હોય ને તમે માર્ક કરજો અહીં બધાય તમને કહું ઘરે દીવાબત્તી કરતા હોય ને 2 હાથ જોડીને બેહો ને તમને આમ રૂવાડા ઊભા થવા મળે ને તો સમજી લેવાનું તમારો દીવો પોગી ગયો
જાત અનુભવોની વાત કરું છું. તમને ખબર પડી જાય કે તમારા મંદિરમાં દેવ તત્વ છે. અચાનક મજા મળે આવા સમજી લેવાનું દેવ તત્વ છે. બધી માતાજીઓ ગામના 20-30 વર્ષના દાદાઓ ગાતા હતા ને ગરબા, એને ખબર પડી જાય માતાજી આવી ગયું, ગરબા ફેરવી નાખે. સુનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે માં. એ હાલો 2 મિનિટ માટે તમારી હાજરી વર્તાય, અહીંયા ઢોલા ઓછા આવે. એમાં એકાદું વાદળું વરસતું જાતું ને 8મું 9મું નોરતું હોય, રાસ લેતા હોય, જરફરાટ મળે આવવા. ખેડૂનો દીકરો હોય ને એક બાજુ ઉપાધિ હોય, મારા પાથરા પલ્લી જાહે તો. પણ એ નાચતા રમતા ગરબા લેતા લેતા માતાજીને આરાધના કરતો કે હે માં, ભલે આ વરહ કંદર જાય, આજનું કદાચ આ મોસમ ભલે જાય, પણ મને વરહ હારવા નહીં દેતું. એ વાયા